નવરાત્રિમાં 9 દિવસ જરૂર કરો આ કામ, માં દુર્ગા પ્રસન્ન થઈને આપશે સુખ સમૃદ્ધિ। આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થતી નવરાત્રિ 9મી તિથિ સુધી ચાલુ રહે છે। નવરાત્રિના 9 દિવસો દરમિયાન જો કોઈ ખાસ કામ કરવામાં આવે તો જગત જનની જગદંબા જલ્દી પ્રસન્ન થઈ જાય છે। તેથી નવરાત્રિ દરમિયાન કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખો। નવરાત્રિ દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો। નવરાત્રિના 9 દિવસ દરમિયાન ઘરમાં સ્વચ્છતા અને પવિત્રતાનું ખાસ ધ્યાન રાખો। નવરાત્રિ પહેલા જ સાફ સફાઈ કરી રાખો। તેમજ 9 દિવસ સુધી દરરોજ પ્રવેશદ્વાર પર કુમકુમ અને હળદરથી માં દુર્ગાના પગલાના ચિહ્ન બનાવો। નવરાત્રિ દરમિયાન દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન અને ધ્યાન કર્યા પછી દેવી દુર્ગાની પૂજા કરો અને દરરોજ સાંજે આરતી કરો। માં દુર્ગાને પોતાની મનપસંદ વસ્તુઓ પણ અર્પણ કરો, તેનાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે। નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે। તેથી નવરાત્રિ દરમિયાન વિધિ પ્રમાણે અખંડ જ્યોતિ પ્રગટાવો। તેમજ છેલ્લા દિવસે હવન અને કન્યા પૂજા કરો। નવરાત્રિ દરમિયાન કન્યાઓને જગત જનની સમાન માનવામાં આવે છે, આ ભૂલ ન કરો। નવરાત્રિ દરમિયાન શુદ્ધતા અને પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન ઘરમાં એવી કોઈ વસ્તુ ન લાવવી, નહીં તો તે માં દુર્ગાની નારાજગીનું કારણ બની શકે છે। તેથી નવરાત્રિ દરમિયાન માંસાહારી, નશીલા પદાર્થો, દારૂ વગેરેનું સેવન ન કરો અને ન તો તેને ઘરમાં લાવો। નવરાત્રિ દરમિયાન સાત્વિક ભોજન જ ખાઓ।